અમદાવાદના ઓટો વિસ્તારમાં રબારી સમાજના ઘર પાડવાને લઈને ખૂબ વિરોધ જોવા મળી રહ્યો છે. આ વિરોધને લઈને કોંગ્રેસના નેતા લાલજી દેસાઈનો પણ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ છે. રબારી સમાજના ગ્રુપમાં આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. સાથોસાથ આ ઓડિયો ક્લિપમાં કોંગ્રેસના કોઈ નેતાઓનું સમર્થન દેખાતું નથી, પરંતુ આ ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ રબારી સમાજના યુવકો દ્વારા આ ઓડિયો ક્લિપ બદલ રાહુલ ગાંધીના આભાર માનતો પણ વિડીયો વાયરલ થયો છે. શું છે સમગ્ર ઓડિયો ક્લિપ અને કોણ સમર્થન આપી રહ્યું છે જાણીએ. પ્રક્રિયા ચાલે છે, જેમાં રબારી સમાજના વધારે મકાન તોડવામાં આવે છે. આ બાબતે ભારત સરકારના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા એક ઓડિયો મેસેજથી સહાનુભૂતિ અને સહકાર આપવા બાબતેની વાત રબારી સમાજ માટે કરવામાં આવી, જે બદલ અમે રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરીએ છીએ. My friends, the state government's demolition drive is not just an attack on Rabaris or our homes, but on our dignity and rights. Under the guise of development, they destroy livelihoods, uproot families, and disregard our contributions to this state. We are not against progress, but it must be just and inclusive. We demand an immediate halt to these actions until fair solutions are provided. Together, we will stand strong against this injustice. હાલ વડાવ ખાતે ડિમોલેશનની પ્રક્રિયા ચાલે છે, જેમાં રબારી સમાજના વધારે મકાન તોડવામાં આવે છે. આ બાબતે ભારત સરકારના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા એક ઓડિયો મેસેજથી સહાનુભૂતિ અને સહકાર આપવા બાબતેની વાત રબારી સમાજ માટે કરવામાં આવી, જે બદલ અમે રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરીએ છીએ. હાલ વડાવ ખાતે ડિમોલેશનની પ્રક્રિયા ચાલે છે, જેમાં રબારી સમાજના વધારે મકાન તોડવામાં આવે છે. આ બાબતે ભારત સરકારના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા એક ઓડિયો મેસેજથી સહાનુભૂતિ અને સહકાર આપવા બાબતેની વાત રબારી સમાજ માટે કરવામાં આવી, જે બદલ અમે રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરીએ છીએ.